હિંમતનગર શહેરમાં લાગુ કરેલ હુરાનો વિરોધનો મામલો સામે આવ્યો છે। હિંમતનગર શહેરમાં 3 મહિનાથી ચાલી રહેલા હુડાના વિરોધમાં આજે શહેરમાં સ્કૂલ, કોલેજ, વેપાર, ધંધા, રોજગાર સજ્જડ બંધ કરાયા છે। શહેરના વેપારીઓ દ્વારા સ્વયંભૂ બંધ કરવામાં આવ્યું છે। હુડાના વિરોધને લઈ અલગ અલગ સહકારી સંસ્થા, એસોસિએશન અને સ્થાનિક વેપારી આમાં જોડાયા છે। તાલુકા ખરીદ વેચાણ સંઘ, જિલ્લા ખરીદ વેચાણ સંઘ, એપીએમસી માર્કેટિંગ યાર્ડ અને શાક માર્કેટ પણ સજ્જડ બંધ રહ્યું છે। હુડાના વિરોધમાં ખાનગી સાથે સહકારી સંસ્થાઓ પણ સમર્થન આપ્યું છે। અમારી જમીન અમારી જ રહેશે, ખેડૂતોની એકતા અને સંઘર્ષ સરકારે હવે વિચારવું પડશે એવું જણાવી દીધું છે અને હેડિયોલ, બેહરા, કાંકરોલ જેવા 11 ગામોના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। 4% જમીનનો ટુકડો નહીં પરંતુ પેઢી દર પેઢીની મહેનત અને આજીવનનો સવાલ છે તેવું ખેડૂતોનું કહેવું છે। આજ રોજ હિંમતનગર બંધનું એલાનની જે જાહેરાત કરવામાં આવી હતી તેને અભૂતપૂર્વ સમર્થન વેપારીઓ દ્વારા મળી રહ્યું છે। સજ્જડ રીતે હિંમતનગર આપ જેવી રીતના જોઈ શકો છો, એક નાની ચાની ટોકરી પણ આજે બજારમાં ખુલી નથી, એટલે વેપારીઓનો ખેડૂતો ખૂબ આભાર માને છે અને વેપારીઓએ જે ખેડૂતોને આ સમર્થન બતાવ્યું છે, આજે અમારી લડતમાં મજબૂતીથી એ પણ ઊભા છે, એ બદલ એમનો આભાર માનીએ છીએ અને સરકારને અપીલ કરીએ છીએ કે ત્વરિત નિર્ણય લઈ હુડાને ઝડપથી રદ કરે અને આ ખેડૂતો 95 દિવસથી જે લડાઈ લડી રહ્યા છે એને લડાઈને હવે આરામ આપે અને હુડા ઝડપથી રદ થાય એવી ખેડૂતો સરકારને વિનંતી કરે છે। નહીં તો આગામી દિવસમાં અમારે અમારા શસ્ત્રો હાથમાં લેવા પડશે અને ધારાસભ્ય હોય કે સંસદ હોય એમના ઘેરાવા કરવા પડશે, એમના ઘરે જઈને બેસી જવું પડશે। એ ન કરવું પડે એવી વિનંતી અમે સરકારને કરી રહ્યા છીએ અને ઝડપથી હુડા રદ કરવામાં આવે।